નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ અને ફરી એકવાર હું આવી ગઈ છું નિકિતા તમારી સાથે અને આજે મહેસાણામાં કંઈક નવું થવા જઈ રહ્યું છે. યસ, વેરી એક્સાઇટેડ એવરીવન. અને કહી શકાય કે ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી કે જે સૂર્યકિરણ એરોબેટિક એરફોર્સની ઇન્ડિયાની જે ટીમ છે એમાંથી સૂર્યકિરણ એરોબેટિક જે છે એ લોકો અહીંયા આવવાના છે અને ઓલરેડી એમની પ્રેક્ટિસ 2-3 દિવસથી મહેસાણામાં ચાલી રહી હતી, જે આજે કરતબ કરવાના છે એની. અને આજે કહી શકાય કે પબ્લિક એટલી એક્સાઇટેડ છે કે આખું જે કહી શકાય ડોમ છે ભરાઈ ગયો છે. લોકો સવારથી અહીંયા આવી ગયા છે, સવારના વહેલા કહી શકાય કે 5-6 વાગે લોકો ઉઠીને અહીંયા આવી ગયા છે. ખાસ કરીને નાના બાળકો એટલા એક્સાઇટેડ અહીંયા જોવા મળી રહ્યા છે અને બસ લોકો બહુ જ એક્સાઇટેડ છે કારણ કે ફર્સ્ટ ટાઈમ મહેસાણામાં આવું કંઈક થઈ રહ્યું છે અને લોકોની માંગ છે કે દર વર્ષે સરકાર આવું કંઈક કરે અને ફ્રીમાં જે વસ્તુ ખાસ કરી છે એના માટે થઈને લોકો ખૂબ ખૂબ આભારી છે મહેસાણાની કહી શકાય કે સરકાર માટે, તંત્ર માટે. બીજી એક વસ્તુ કહેવા માંગીશ કે જે લોકો અહીંયા નથી આવી શકતા, દે આર લાઈક કે એમના ઘરના છત ઉપર છે, કેમેરો જસ્ટિફાઈ નહીં કરે ત્યાં સુધી નહીં પહોંચી શકે, બટ હું અહીંયા જોઈ શકું છું કે એ લોકો એમના ધાબા ઉપર ચડીને પણ જોઈ રહ્યા છે અને કોઈને પણ કહી શકાય કે મિસ નથી કરવું આ જે પણ કરતબ છે સૂર્યકિરણ એરોબેટિકનો. સો ઘણી એવી પબ્લિક પણ મળી છે કે જે લોકોએ એમની એક્સાઇટમેન્ટ અમારા સુધી વ્યક્ત કરી છે અને અહીંયા લોકો ખૂબ જ એક્સાઇટેડ છે. બસ થોડીક ક્ષણોમાં કહી શકાય કે આ કરતબ હવે ચાલુ થવાના છે, તો આપણે બધા સાથે મળીએ. બહુ જગતી છે એમ કે મહેસાણામાં ફર્સ્ટ ટાઈમ છે ફેમિલી સાથે, ફૂલ ફેમિલી. ઓકે, ફર્સ્ટ ટાઈમ હતો ને એમાં મારું બહુ મજા આવી, બહુ સારું હતું. ના, અમદાવાદ. ઓ સ્પેશિયલ અમદાવાદથી અમે પહેલી વાર મહેસાણા એર શોમાં આવેલા છીએ અને કહેવાનું મન થાય છે કે મહેસાણા પહેલી વખત આવું કંઈક થઈ રહ્યું છે અને અમે બધા બહુ જ એક્સાઇટેડ, સવારના બધા વેટ કરીએ. મસ્ત લાગ્યું. બહુ મસ્ત લાગ્યો. શું નામ છે તમારું? નિશા. ઓકે, તો કોઈ તમારી ફેમિલી સાથે જોવા? હા, ફેમિલી સાથે, ફૂલ ફેમિલી. ઓકે, ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે આવું કંઈક શો? ફર્સ્ટ ટાઈમ, યસ. કેટલા એક્સાઇટેડ? બહુ જગતી છે એમ કે મહેસાણામાં ફર્સ્ટ ટાઈમ છે અને બીજા ક્યાંય થયો નહીં અને મહેસાણાની બહાર મીન્સ કે જોવું બહુ પોસિબલ એ નહીં, તો અહીંયા હું બહુ એક્સાઇટેડ હું ખરેખર રિયલી કે જલ્દી થાય આમ હોપ અંદરથી એટલી બધી કે ક્યારે જોવા મળે. ઓકે, અત્યાર સુધી મૂવીઝમાં જ જોયું છે ને, હવે લાઈવ મૂવીઝમાં જ ટોટલી. હે ને? અને કેટલા વાગે તમે આવી ગયા અહીંયા? હું અહીંયા 8:30 આવી ગઈ હતી. ઓકે, બરાબર, સરસ. તમારું નામ? વયમ. ઓકે, તમે ફેમિલી સાથે આવ્યા છો? ફેમિલી સાથે. તો કઈ મૂવીમાં તમે આવા બધા શો પહેલા જોયેલા કે આવા એરોપ્લેન? ઓકે, અને ત્યાંથી તમે અહીંયા જોવા આવ્યા કે હવે લાઈવ જોવા મળશે ને મહેસાણા? હા. કેટલા એક્સાઇટેડ? બહુ જ. જે આપણે શો હતો ને એમાં મારું બહુ મજા આવી, બહુ સારું હતું. કેવા કેવા દ્રશ્યો જોયા? સારા. મજા આવી કે નહીં? તાલીઓ કેટલી પડી? 4 મજા આવી? હા. નિર્વાણ. ઓકે, તમને પ્લેન્સ બહુ ગમે? હા. અને તમારે જવું છે આ રીતે એરફોર્સમાં? હા. બોલિવૂડની કોઈ મૂવી જોઈ, એવી પિક્ચર જોયું કે જેમાં આ રીતના પ્લેન્સ ઉડતા હોય? કઈ મૂવી? અમે એકદા એર શો જોયું હતું એકદાડ અને અત્યારે જોઈએ છીએ. આજે તમે તમારી કોની સાથે આવ્યા છો જોવા? મમ્મી પપ્પા. ઓકે, અને કેટલા વાગે આવી ગયા હતા સવારે? 8. તમારું? વિહાના. ઓકે, મહેસાણાથી આવ્યા છો? ના, અમદાવાદ. ઓ સ્પેશિયલ અમદાવાદથી. લોકો કહી શકે મહેસાણાથી અમદાવાદ કંઈક જોવા જતા હોય છે નવું, આજે અમદાવાદ વાળા મહેસાણામાં આવ્યા છો, રાઈટ? કેટલા એક્સાઇટેડ છો? બહુ જ. ફર્સ્ટ ટાઈમ હું અમદાવાદથી મહેસાણા આવી છું પ્લેન શો જોવા માટે. આ મારો ફર્સ્ટ ટાઈમ હશે. ઓકે, અને કોની સાથે આવ્યા છો? દાદી સાથે. ઓકે, અને અત્યાર સુધી મૂવીઝમાં જોયા હશે તમે, રાઈટ? આ રીતના કઈ મૂવીમાં? ફાઇટર. તમારે પણ એવી ઈચ્છા છે કે એરફોર્સમાં જવું છે કે પ્લેન ઉડાડવું છે? હા, મને આવા જેટ ઉડાવવા છે. ધવલ પંચાલ. ક્યાંથી આવ્યા છો? અમદાવાદ. અમદાવાદથી આવ્યા છો તમે પણ? અમદાવાદથી આવ્યા છો? તો મહેસાણામાં આવીને તમે કેવું લાગી રહ્યું છે? એક્સાઇટેડ કેટલા છો? પહેલી વાર કંઈક થઈ રહ્યું છે? એક્સાઇટેડ. અમે પહેલી વાર આવેલા છીએ, અમે પહેલી વાર મહેસાણા એર શોમાં આવેલા છીએ અને અમને બહુ જ સારું લાગ્યું. ડિઝાઇન્સ ને બધું બહુ જ સારું છે. કે તમે એરફોર્સ વિશે જાણો છો બધું? મતલબ બહુ એકદમ ઓછું નોલેજ છે કેમ કે મને ક્રિકેટમાં સૌથી વધારે નોલેજ છે. ઓકે, પરંતુ પ્લેન્સ ને બધું જ્યારે જોઈએ એટલે બધાની અંદરનું કહી શકાય કે એક ફેવરેટિઝમ બહાર આવી જાય. બધાને પ્લેન્સ ને એરોપ્લેન્સ તો ગમતા જ હોય, રાઈટ? ગમતા જ હોય. તમે કઈ મૂવીમાં આ રીતના કરતબો જોયેલા છે? ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા.
ઓકે એમાંથી તમે ઇન્સ્પાયર થઈને આજે અહીંયા જોવા આવ્યા રાઈટ એક નાની સુંદર મજાની બાળકી આપણી સાથે આવી ગઈ છે તારું નામ પ્રિયા કેવો લાગે યાર શો મસ્ત લાગ્યું બહુ મસ્ત લાગ્યો અત્યાર સુધી તો કોઈ મૂવીમાં કે પિક્ચરમાં જોયું હશે ને હા અને આજે અહીંયા રિયલમાં જોયું તો તને પ્લેન ઉડાડવા ગમે હા પાયલોટ બનવું છે કે એરફોર્સમાં જવું છે પાયલટ હા તો તારી ફેમિલી સાથે આવી છે હા નમસ્કાર મેમ આપનું નામ મારું નામ ભાવના કૌર છે આ રીતનું આજે તમે શો જોઈ રહ્યા છો કેવો લાગી રહ્યો છે અદ્ભુત શો છે ના ભૂતો ના ભવિષ્યથી મારા ખ્યાલથી મહેસાણા નહીં ગુજરાતે આવો એર શો ક્યારેય જોયો નહીં હોય અને આપણું મહેસાણા વાસીઓનું આટલું સદનસીબ કહેવાય કે આવો અદ્ભુત શો આર્મીનો આપણને જોવા મળે છે અને આપણે ખૂબ આનો આનંદ લેવો જોઈએ તમે જોઈ શકો છો કે કેટલી લાખોની સંખ્યામાં પબ્લિક છે કે જે એવું જોઈ રહી છે કે જે નાના બાળકોથી લઈ વૃદ્ધોથી લઈ અને એટલા ઉત્સાહિત છે કે જ્યારે એર શો ઉપરથી તમે જોઈ શકો જાય છે ત્યારે બધા તાળીઓથી એને વધાવી લે છે અને આટલો બધો ઉત્સાહ તહેવારો મારા ખ્યાલથી દિવાળીમાં બી આટલો બધો ઉત્સાહ નહીં જોવો હોય એટલો બધો ઉત્સાહ અત્યારે તમે જોઈ શકો છો અને આપણે આર્મીને જે લોકો વધાવી લે છે તો એ ઉત્સાહ બી તમે જોઈ શકો છો કહી શકાય કે આખું મહેસાણા આજે ઉમટી પડ્યું છે એક સાથે હા આખું મહેસાણા મને તો એવું લાગે છે આજથી પહેલા મેં આટલી પબ્લિક મહેસાણામાં એક સાથે નહીં જોઈ હોય અને મારા ખ્યાલથી મહેસાણા નહીં મહેસાણાથી બહારથી બી મારા ખ્યાલથી ખૂબ જ પબ્લિક અહીંયા આવેલી છે નમસ્કાર સર નમસ્કાર આ રીતે ફર્સ્ટ ટાઈમ મહેસાણામાં કંઈ થઈ રહ્યું છે તો કેટલી એક્સાઇટમેન્ટ અમને ખૂબ ખુશી છે અને ખુશીની સાથે સાથે મને ખૂબ ગર્વ છે કે આપણા આટલા મહેસાણાની આખા ઇતિહાસની અંદર ફર્સ્ટ ટાઈમ એરફોર્સનો આટલો સુંદર શો થઈ રહ્યો છે એની ખૂબ જ ખુશી છે કારણ કે મને નાનપણથી જ ડિફેન્સ પ્રત્યે ખૂબ જ લગાવ હતો ભલે હું બ્રહ્માકુમારી આસામમાં જઉં છું પણ ડિફેન્સનો ખૂબ રિગાર્ડ કરું છું અને મહેસાણાને એ લોકોએ સ્થાન આપ્યું આ એર શોનું એની ખૂબ જ ખુશી થાય છે કહી શકાય કે એક સારો ઇમ્પેક્ટ પડશે આજના યુથ ઉપર અહીંયા સારો ઇમ્પેક્ટ પડે બિલકુલ મેં જોયું કે ઘણા બધા પેરેન્ટ્સ એના નાના બાળકોને લઈને આવ્યા છે એની મને ખુશી થઈ કારણ કે નાના બાળકોની અંદર પણ આ ડિફેન્સના સંસ્કાર આવશે અને આપણો દેશ ભવિષ્યમાં સુરક્ષિત રહેશે सर कैसा लगा ये शो एक इंडियन एयरफोर्स का जो हमारे भारतीय वायुसेना है उसका एक बहुत शानदार प्रस्तुति किया है जो कि एक हमारे अंतर्राष्ट्रीय लेवल का ये शो है जिसमें आपने देखा कि कितने तरह के जो है इसमें करतब दिखाए गए जो एयर शो के अंदर और ये जो चीज़ें हैं ये हमारे भारतीय जो वायुसेना है जो हमारी सेना है जो हमारी सरकार है उसमें एक मजबूती का काम ये जो है करती है और इस तरह से ये दुश्मनों के भी जो है इसमें जो है वो भी थर्रा जाते हैं इसको देख करके इस तरह के कार्यक्रम जो है तो ये एक बहुत ही शानदार प्रोग्राम रहा और यहाँ के लोग भी काफ़ी जो है महेसाना के लोग जो है उन्होंने भी काफ़ी पसंद किया है वो ऑब्वियसली जो है इस तरह के जो शो एक मनोबल को जो है बढ़ाता है हमारी भारतीय सेनाएं हैं जो हमारे सीमा सुरक्षा बल है और भी सेनाएं हैं तो उसमें जो है हमें एक बहुत बड़ा एक इनका योगदान है जो कि आपको पता ही है कि आजकल का जो युद्ध है वो ज़्यादातर जो है एयर के द्वारा ही और मिसाइल के द्वारा ही किया जाता है तो ये बहुत बढ़िया शानदार शो रहा थैंक यू और खास करके महसाना के लोगों के लिए फर्स्ट टाइम था और यूथ को एक अच्छा मैसेज मिल सकता है right? जी जी बिल्कुल बिल्कुल जैसे हमारी भारतीय सेनाओं का मनोबल ऊंचा होता है वैसे हमारे लोगों का भी जो यहाँ के लोग हैं जो सिविलियंस है उनका भी जो है सर ऊंचा होता है कि हमारी देश की सुरक्षा कितनी मजबूत है थैंक यू કાકા અત્યારે આવી ગયા છે અને એમને અલગ જે એમનો પહેરવેશ છે ગેટઅપ જ એટલો અહીંયા એટ્રેક્ટિવ લાગી રહ્યો છે તમારું નામ સર રમેશ બારોટ છત્રીવાળા તરીકે મને ઓળખી છે હું મહેસાણા ઓલરેડી મહેસાણાથી આવું છું અને હું ખૂબ ખૂબ આભારી છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો કે જે મહેસાણા ખાતે આ જે એર શો યોજ્યો એ બદલ હું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અત્યારે મહેસાણા વાસીઓ એટલા રાતથી ખુશ છે કે લાખોની સંખ્યામાં અત્યારે એરપોર્ટ ઉપર વિમાન એર શોનો લાભ લઈ રહ્યા છે અને તે આપ પબ્લિક જોઈ શકો છો ખૂબ ખૂબ આભાર નરેન્દ્ર મોદી સાહેબ આપને ખૂબ આ જે સંસ્કૃતિ આપણી જાળવવા માટે ગેટઅપમાં આવ્યા છે એના વિશે કંઈક હું જૂની સંસ્કૃતિ હું તુરી બારોટ સમાજમાંથી આવું છું તુરી બારોટની જૂની સંસ્કૃતિ અમારી જે પહેરવેશ મેં પહેરેલું છે હું માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ પીએમ સાહેબને જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે હું પણ એમને વેલકમ કરવા માટે મારી પૂરી ટીમ સાથે હું જઉં છું કેવું લાગી રહ્યું છે ખૂબ આભાર નરેન્દ્ર મોદી સાહેબનો તેમજ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો તેમજ તમામ હોદ્દેદારોનો અહીંયા અમારા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ તેમજ મયંકભાઈ સાહેબ તથા
હોદ્દેદારો તમામ અહીંયા જે કલેક્ટર સાહેબ અને તમામ અધિકારીગણ અહીંયા એર શોનો અમને લાભ આપ્યો એ બદલ હું એમનો દિલથી આભાર માનું છું. શું નામ છે તમારું? ચિનલ પટેલ. ફર્સ્ટ ટાઈમ આ રીતે મહેસાણામાં કંઈક થઈ રહ્યું છે, કેટલા એક્સાઇટેડ છો? બહુ જ વધારે પડતા એક્સાઇટેડ છીએ જોવા માટે પહેલી વખત. ફેમિલી સાથે આવ્યા? હા, અમે ફેમિલી સાથે આવ્યા છીએ. ઓકે, તો પહેલી વાર આવું કંઈક થઈ રહ્યું છે તો તમારી એક્સાઇટમેન્ટ તમે શું કહેવા માંગશો? લાઈક મહેસાણાની જે સરકાર આવું કંઈક કરી રહી છે એના માટે સારું છે કે મહેસાણામાં પહેલા અમદાવાદ થયું, હવે મહેસાણા સિલેક્ટ કર્યું છે એમને જે, તો એના માટે અમે બહુ વધારે પડતા એક્સાઇટ છીએ. તમે લોકો ફર્સ્ટ ટાઈમ આવું કંઈક થઈ રહ્યું છે મહેસાણામાં તો જોવા આવ્યા છો, કેટલા એક્સાઇટેડ છો? ખૂબ જ એક્સાઇટેડ છીએ અને સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજના નવા બાળકોને આપણે મહેસાણા ખાતે જે આપણા ત્રણેય સેનાની તાકાતો જે છે એનું પ્રદર્શન મૂક્યું છે અને વેકેશનનો બાળકો પબ્લિકે ખૂબ લાભ લેશે આ બાબતે, એટલે ખૂબ સરસ સરકારનો પ્રયત્ન છે આ રહ્યો. ઓકે, અત્યાર સુધી આપણે બધા મૂવીઝમાં જ જોયું છે પણ હવે આપણે અહીંયા કહી શકાય કે રિયલમાં ને પણ મહેસાણામાં હવે તો આ બધું લુપ્ત આપણે જોઈ શકીશું આ વસ્તુ, તો તમે કેટલા એક્સાઇટેડ? હું ખૂબ જ એક્સાઇટેડ છું કે દર વર્ષે આમ તો ઉજવવું જોઈએ આ વસ્તુ. ઓકે, અને પહેલા શું કહી શકાય કે કેટલા વાગ્યાથી તમે અહીંયા આવી ગયા? 8:30. અચ્છા, ઓકે. તમારું નામ શું? વીરસિંહભાઈ ચૌધરી, મહેસાણા રહ્યો છું. આ શોથી મહેસાણાના આજુબાજુ પ્રજાને ઘણો બધો લાભ મળશે. ભવિષ્યમાં જેને કોઈ જોયું નથી આ બાબતનું એને બી જોવા મળશે. અહીંથી લોકો દૂર સુધી જોવા ના જઈ શકે, માટે અહીંથી તો મહેસાણાની પ્રજાને ઘણો સારો લાભ મળશે. તમે પણ તમારી ફેમિલી સાથે અહીંયા આવ્યા? હા, હું મારા ફેમિલી સાથે અહીં આવ્યો છું અને લગભગ 8:30 વાગ્યાથી આવી ગયો છું અને બહુ આ પબ્લિક બધી જોઈને મને બી બહુ આનંદ આવે છે અને હવે ઇંતજાર કરી રહ્યા છે આ પ્લેનનો, એટલે જોઈએ અને ખુશી મેળવીએ બધાને. કહી શકાય કે નાના બાળકો તો ઠીક છે, લોકો તો એક્સાઇટેડ હોય છે, પરંતુ અહીંયા મોટા લોકો પણ જેટલા છે બધા જ એક્સાઇટેડ છે, કારણ કે આજ સુધી બધા એ વસ્તુ છે ને ઓનલી મૂવીઝમાં જોઈ છે, પરંતુ હવે રિયલ લાઈફમાં ને એ પણ જો મહેસાણામાં વસ્તુ થતી હોય તો પબ્લિક કેમ એ મોકો છોડે, રાઈટ? એમ શું નામ છે તમારું? દીનાબેન પરમાર. તમે ફેમિલી સાથે આવ્યા? હા, મારો ભત્રીજો છે સાથે. ઓકે, તો કેટલા એક્સાઇટેડ છો? આવું કંઈક મહેસાણામાં પહેલી વાર થાય છે, મહેસાણામાં ખૂબ સારું લાગે છે અને મતલબ કે આખા વિશ્વમાં 3 જ ટીમ છે આવી અને આપણને જે ઐતિહાસિક મોકો મળ્યો છે એ બદલ સૂર્યકિરણ ટીમને ખૂબ ખૂબ આભાર અને સારું લાગે છે. આવું દર વર્ષે થવું જોઈએ, કેમ કે નાના બાળકો માટે આ જરૂરી છે. એ લોકો જોશે તો કંઈ નવી પેઢીને એને કંઈક નવું એક્સાઇટ કરવાનું મન થશે, કારણ કે બધા બહાર નથી જઈ શકતા જોવા માટે અને જો ઘર આંગણે જવું જોવા અમદાવાદમાં તો દર વર્ષે થતું હશે પણ આપણા ત્યાં તો પહેલી વાર જ છે, તો સારું લાગે છે. બહુ મસ્ત છે, ફાઇન છે. અમારે તો બેબી સવારે ઉઠી 5 વાગ્યાની, ત્યાંની મમ્મી જવું છે મેં કહું સારું ચલો જઈએ આપણે. સરસ, આ ફીમાં રાખ્યું છે, બહુ મસ્ત છે. સારું કર્યું છે, સરસ કર્યું છે મહેસાણામાં. થેન્ક યુ મહેસાણા. મારું નામ ધૈર્ય પટેલ છે. ઓકે, અને અત્યાર સુધી તમે મૂવીઝમાં આ બધી વસ્તુઓ જોઈ છે, રાઈટ? કઈ મૂવીમાં રીતનું તમે જોયું છે? અમે જેવી રીતે આ બોલિવૂડની ખાસી મૂવીઓ છે જેમાં જેવી રીતે હાલ જ ફાઇટર આવી હતી રિતિક રોશનની, એમાં આવું બધું જોયું હતું, એટલે હું એક્સાઇટેડ હતો કે આજે આવું બધું છે, લાઈવ મને જોવા મળશે. અત્યાર સુધી મૂવીઝમાં જોયું છે પણ હવે લાઈવ જોવા પછી કેટલા એક્સાઇટેડ છો? સારા એક્સાઇટેડ છીએ. ચમ તો અમદાવાદ જેવા શહેરમાં તો થાય જ છે પણ મહેસાણામાં આવું પહેલી વખત થાય તો ઐતિહાસિક છે આ બધું. સવારે કેટલા વાગ્યાથી આવી ગયા છો? અમે 8 વાગ્યા 7 વાગ્યાને નીકળી ગયા હતા પણ 8 વાગે અહીંયા પહોંચ્યા. એટલે તમે જોઈ શકો પબ્લિક એટલી એક્સાઇટેડ છે ને કે સવારે આમ તો વહેલા કોઈ ઉઠતા ના હોય, પરંતુ આ વસ્તુ જોવા માટે જે લોકો કહી શકાય કે વહેલા ઉઠીને સવારથી જ અહીંયા આવી ગયા છે એમની સીટ્સ લેવા માટે. મારું નામ દ્વિજા પટેલ. ઓકે, મહેસાણાથી આવ્યા છો? હા, પ્રોપર મહેસાણાથી જ છે. કેટલા વાગે આવી ગયા હતા સવારે? અમે સવારે 8 વાગે અહીંયા પહોંચી ગયા હતા. અને કેટલા એક્સાઇટેડ છો કે પહેલી વાર આવું કંઈક થઈ રહ્યું છે? અમે સુપર એક્સાઇટેડ છીએ. એકચ્યુઅલી જે ભુજ અને જામનગરમાં એર શો થયા એ અમે લાઈવ ઓનલાઈન જોયા અને ત્યાર પછી અમને જ્યારે ખબર પડી કે આ જ એર શો આપણા મહેસાણામાં પણ થવાનો છે એટલે અમે એટલા એક્સાઇટેડ હતા કે અમે કાલે પણ અહીંયા જોવા આવેલા અને આજે ફરીથી જોવા આવ્યા છીએ અને અમને એટલી ખુશી થાય છે કે શ્રી હરિભાઈ પટેલના થકી અમને અહીંયા આ એર શો માણવાનો મોકો મળ્યો છે. તો દર વર્ષે થવું જોઈએ? હા, થવો જોઈએ, કારણ કે આનાથી જ યુથ પ્રેરિત થાય છે. કારણ કે ઘણા લોકોને ખબર નથી હોતી કે એરફોર્સ, નેવી, આર્મી શું છે, કે એમાં કેવી રીતે જવા માટે શું પ્રોસેસ હોય છે, કોઈને ખબર નથી હોતી અને આવા એર શો થકી જ આજનું યુથ પ્રેરિત થાય છે. એટલે મારું કહેવું તો એ છે કે દર વર્ષે એર શો થવા જ જોઈએ જેનાથી આજનું યુથ આપણા આર્મ ફોર્સમાં જવા માટે પ્રેરિત થાય. સારા વેમાં ઇન્ફ્લુઅન્સ થાય ને લોકોને યુથને ખબર પડે કે આપણા દેશ માટે
માટે કહી શકાય કે આર્મી બીજા પણ છે, નેવી છે, એરફોર્સ છે, એ લોકો શું કરે છે, કે રીતે આપણી રક્ષા કરે છે, બધાને બધી ખબર પડે. હસમુખભાઈ પ્રજાપતિ. કેટલા એક્સાઇટેડ છો? પહેલી વાર થઈ રહ્યું છે મહેસાણા? ખૂબ જ એક્સાઇટેડ છીએ અને મહેસાણા ધન્ય થઈ ગયું અને ઇતિહાસમાં સૌ પ્રથમવાર આ શો જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે ખૂબ જ ગૌરવની ક્ષણો આપણે મહેસૂસ કરી રહ્યા છીએ. તો તમને લાગે છે દર વર્ષે આવું થવું જોઈએ મહેસાણા? દર વર્ષે થાય તો બહુ મજા આવે બધાને. કેટલા વાગ્યાથી આવી ગયા છો સવારે? અમે સવારે 8:30 વાગ્યાના આવ્યા છીએ ફેમિલી સાથે? ફેમિલી સાથે. ઓકે. અને બીજું કંઈ કહેવા માંગશો અલગથી? આપણે કહેવા માંગીએ કે આપણું જે વાયુસેના છે, આમ તો આપણા જે 3 દળો છે એ ખૂબ જ જાંબાજ છે અને આ સૂર્યકિરણ દ્વારા જે એર શો થઈ રહ્યો છે એ વિશ્વની અંદર ખૂબ જ મહત્વનો છે. વિશ્વની અંદર આવી જ 3 ટીમો છે કંઈક અને એમાં આપણું ભારતીય વાયુસેનાનું આ જે એક ટીમ છે એ ખૂબ જ જાંબાજ છે. એના માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ ખૂબ જ. અને આપણા ઘણા બધા યુવાનો પણ જે આમાં જોડાઈ શકતા હોય જોડાય અને ભારતની સૈન્યની તાકાત એટલી બધી મજબૂત થાય કે ખૂબ જ ભારત દેશ આગળ વધે. લાઈક કહી શકાય કે કોઈ પણ રીતે આ લોકોને મિસ નથી કરવું, એ લોકોની સીટ્સ ના મળી તો જોઈ શકાય કે બધા અહીંયા નીચે જોવા બેસી ગયા છે. અને આ જ એક વસ્તુ કહી શકાય કે આપણા મહેસાણા વાસીઓની સૌથી સારી વસ્તુ છે કે દે ડોન્ટ મિસ એનીથિંગ. કંઈ પણ વસ્તુ નવી થવાની હોય મહેસાણામાં એટલે એ લોકો છોડે તો નહીં જ. ત્યારે અહીં એક આવ્યા છે ઓડિયન્સમાંથી, એમની સાથે આપણે વાત કરીશું. તમારું નામ? સુલભ જોશી. ઓકે. અને ક્યાંથી આવ્યા છે? મહેસાણાથી. કેટલા વાગે આવી ગયા હતા? અમે 8:30 આવ્યા છીએ. અચ્છા. અને ફેમિલી સાથે આવ્યા? હા. કેટલા એક્સાઇટેડ છો? એકદમ બહુ આનંદની વાત છે. અહીંયા મહેસાણા પ્રથમ વખત થઈ રહ્યો છે આ શો, એના માટે બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ અમે. દર વખત થવું જોઈએ? દર વખત થવું જોઈએ, જરૂરથી થવું જોઈએ. હસમુખભાઈ નાયક, મહેસાણા. મહેસાણાથી જ આવ્યા? મહેસાણા. ફેમિલી સાથે આવ્યા? ફેમિલી અત્યારે નાનો બાબલો આવ્યો છે અને અમે બે મિસિસની નજીકમાં જ. શું કહેવા માંગશો? પહેલી વાર આવું થઈ રહ્યું છે મહેસાણા? સૂર્યકિરણ શોથી મહેસાણા ગદગદિત થઈ ગયું છે. અમારા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અમારા સંસદ સભ્ય હરિભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, નાયક મયંકભાઈ નાયક, દરેકનો આભાર. અને મહેસાણા નગરપાલિકાનો, એની ટીમનો, બધાનો બહુ બહુ આભાર. બધા લોકો આનંદિત રોમાંચિત થઈ ગયા છે. આવો પ્રથમવાર સૂર્યકિરણ શો જોવા મળે છે. બહુ આનંદિત થાય છે અને ભવિષ્યમાં આવા શો થતા રહે એવી અમે પ્રધાનમંત્રી મુખ્ય બધાના કરીએ છીએ આજ. બરાબર. ફરીથી પણ થતા રહેવા? અરે ફરીથી આવું પણ પ્રોગ્રામ થતો રહે અને બધાનો આનંદ મળે એ જ અભ્યર્થના અમારી. મારું નામ અશ્વિન સથવારા. ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે મહેસાણામાં, કેટલા એક્સાઇટેડ? બહુ જ એક્સાઇટેડ છું આમની અંદર. જ્યારે નવા વર્ષની અંદર આ દીપાવલી પછી આ જે શો યોજાઈ રહ્યો છે એમાં નાના ભૂલકાઓને, યંગસ્ટરને, બાલિકાઓને આની અંદર ખૂબ આનંદ થયો છે. અને જ્યારે ફર્સ્ટ દિવસે જ્યારે એનું રિહર્સલનું આગમન થયું એ દિવસે પહેલાં એવું લાગ્યું કે ઓપરેશન સિંદૂર ફરીવાર લોન્ચ થયું છે, લોકોને એવું લાગ્યું. પણ જ્યારે બીજી રાઉન્ડની અંદર જ્યારે પ્લેન આવ્યા સૂર્યકિરણ, પછી એવું લાગ્યું કે ના, મહેસાણાની અંદર જ્યાં શો યોજાઈ રહ્યો છે એનું આ રિહર્સલ ચાલી રહ્યું છે. અને તમે આજે જે ગેટઅપમાં આવ્યા છો એના વિશે કંઈ કહેશો? મને દેશ પ્રત્યે મને બહુ જ માન સન્માન છે. સાથે તિરંગા લઈને પણ હું આવ્યો છું. શરૂથી મારી નાનપણથી જ મને એક એવું જજ્બા હતો, જનૂન હતું કે હું પણ ઇન્ડિયન નેવીની અંદર, ઇન્ડિયન એરફોર્સની અંદર, થલ સેનાની અંદર હું એની અંદર મારું પાર્ટિસિપેટ કરું. પણ બેટલક હું એની અંદર પ્રેક્ટિસ કરતા છતાં પણ હું બેટલક રહ્યો. એ મારું કમનસીબ છે. એટલે ચીયરઅપ કરવા માટે જ્યાં પણ આવા શો થતા હોય છે આયોજિત, અહીં મહેસાણા હોય, અમદાવાદ, આથી અમદાવાદ લગભગ 10-15 વર્ષ પહેલાં થયા, એની અંદર મેં પણ ગયેલો અને બહુ ચીયરઅપ કર્યું, લોકોને બહુ ઉત્સાહિત કર્યા. એટલે એ જ સાચી દેશભક્તિ કહેવાય ને, કે ભલે જોઈન ના થઈ શકે કોઈ આર્મીમાં પણ છતાં હજી એમના અંદરની દેશભક્તિ છે જાગૃત, લોકોને પણ જાગૃત કરી રહ્યા છે. સો વેરી નાઇસ સર. અને આ દર વર્ષે થવું જોઈએ મહેસાણા, શું કહેવા માંગશો? દર વર્ષ થવું એ તો પોસિબલ નથી બેન, કે ઇન્ડિયાની અંદર બહુ વિશાળ દેશ છે આ ઇન્ડિયા, પણ એમાં લોકો બીજાઓને પણ લાભ મળવો જોઈએ. એની અંદર આપણો પોતાનો સ્વાર્થ એની અંદર ના રખાય, પણ બીજાને સાથે ભાગ આલવો જોઈએ અને પાર્ટિસિપેન્ટ બીજાએ પણ એની અંદર કરવું જોઈએ. કહેવામાં આવે છે કે અહીંયા યંગસ્ટર્સ પણ સૌથી વધારે આવ્યા છે. નાના બાળકો તો ઠીક છે, પરંતુ યંગસ્ટર્સમાં એક સારો બદલાવ આવશે. આને લઈને લોકો ઇન્સ્પાયર થશે, ઇન્ફ્લુએન્સ થશે. ત્યારે આપણી પાસે અત્યારે મહેસાણાના એક આવી ગયા છે ઇન્ફ્લુએન્સર. તમારું નામ?
મારું નામ નીલ પ્રજાપતિ એસએન નીલિયો તરીકે બધા ઓળખે છે મહેસાણામાં અને કહેવાનું મન થાય છે કે મહેસાણા પહેલી વખત આવું કંઈક થઈ રહ્યું છે અને અમે બધા બહુ જ એક્સાઇટેડ સવારના બધા વેઇટ કરીએ કે ક્યારે આજનો કાર્યક્રમ શરૂ થાય અને અમે બહુ જ પ્રાઉડ મુવમેન્ટ છે અમારા માટે બધા માટે અને જરૂરથી જોવું પડે. કેટલા વાગે આવી ગયા હતા સવારે અમે 7:30 વાગ્યાના અહીંયા આવી ગયા છીએ. એક્સાઇટેડ કેટલા? એક્સાઇટેડ તો બહુ છે, બધા વેઇટ કરે, સીટ પાણી ખાધા પીધા વગર બધા બેઠા કે એક્સાઇટેડ ક્યારે કાર્યક્રમ ચાલુ થાય. બધા એ પણ ફૂલ એનર્જી, જેવી સવારમાં એનર્જી હતી એવી જ એનર્જી છે. તમારું નામ? રામ ગજ્જર, હું સર્ટિફાઈડ ફિટનેસ કોચ છું અને આજે સૂર્ય કિરણનો પ્રોગ્રામ માટે જોવા માટે આવ્યા છીએ બધા. કેટલા એક્સાઇટેડ? ટુ મચ. કનુભાઈ રામદાસ પટેલ, મહેસાણાથી જ આવે? મહેસાણાથી. કેટલા વાગે સવારે આવી ગયા? સવારે 8:45 આવી ગયા. ઓકે, સીટ મળી ગઈ તમને? સીટ તો કે સીટનું અહીંયા પ્લાનિંગમાં કચાશ છે. જે તે ઇન્સ્ટ્રક્શન આપવી જોઈએ કે બાળકોને બેસાડો, રનવે આ બાજુ છે, લોકો દોડીને આ બાજુ જાય છે, કોઈ જાતનું વ્યવસ્થા નથી જોઈએ એવી. એટલે બાળકો દોડાદોડ કરે છે, બાળકોને ઇંતજારી વધારે હોય જોવાની, એટલે બાળકો દોડાદોડ કરે છે કે આ બાજુ રનવે ના છે, વસ્તી ત્યાં ધસી ગઈ છે, થોડી વસ્તી ત્યાં બેઠેલી પાછી અહીં આવી ગઈ, પાછળ વસ્તી છે. એ રીતે છે ત્યાંથી ઇન્સ્ટ્રક્શન આપવી જોઈએ જે તે તંત્રએ, તો બાળકો બેસીને શાંતિથી બેસીને જોઈ શકે. થોડું મેનેજમેન્ટમાં કચાશ છે, બરાબર. અને બીજું, ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ. અને આયોજન બહુ ફર્સ્ટ ક્લાસ છે. આમ જોવા જઈએ તો બાળકો માટે સારામાં સારું આ એર શોનો જે રાખ્યો છે સૂર્ય કિરણ એર શો, એ બહુ સરસ છે. એ વારંવાર યોજવો જોઈએ અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ બહુ જરૂરી છે. તમારું નામ? દિનેશભાઈ ચૌધરી. પહેલી વાર આવું કંઈક થઈ રહ્યું છે મહેસાણામાં, કેટલા એક્સાઇટેડ? હા, બહુ એક્સાઇટેડ છે. મહેસાણામાં આ ઇતિહાસમાં પહેલી વાર ઉત્તર ગુજરાતમાં અને એમાંય મહેસાણામાં આવો શો થવા માટે થઈ રહ્યો છે આર્મી દ્વારા, સૂર્ય કિરણ દ્વારા. તો એને બહુ પ્રજામાં અને આમ પબ્લિકમાં છેલ્લા 5-10 દિવસથી સોશિયલ મીડિયા, ટીવી ચેનલ, ન્યૂઝ પત્રકાર દરેકમાં આનું જે ચાલતું હતું એના લીધે આજે પબ્લિક પણ બહુ પબ્લિક આવી છે. આજુબાજુ કંઈ જોવાની અને સાધન વ્હીકલ પાર્ક કરવાની પણ જગ્યા નથી. કહી શકાય આખું મહેસાણા અહીંયા આવી ગયું છે. આખું મહેસાણા અહીંયા ઉમટી રહ્યું છે અને હજી તો આવવાનું ચાલુ જ છે. આ બધા ધાબા ઉપર આજુબાજુ બધા પબ્લિક જો ધાબા ઉપર પણ છે. અહીંયા લોકો એટલા બધા એક્સાઇટેડ છે કે જોઈ શકો છો કે આખું મહેસાણા અહીંયા આવી ગયું છે. અને કહી શકાય કે રોડ ઉપર લોકો બેસી ગયા છે, લોકોને સીટ નથી મળી, એ લોકો અહીંયા રોડ ઉપર બેસી ગયા છે. અને આવો નજારો તો મહેસાણામાં પહેલી વાર જ જોવા મળ્યો હશે, કારણ કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ હેપનિંગ ઇન ધ મહેસાણા. અને લોકો એટલા બધા ઉત્સાહ પૂર્વક અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે કે લોકોનો ઉત્સાહ નથી મારતો. નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ અહીંયા આવ્યા છે અને લોકો ખૂબ જ વધારે પડતા એક્સાઇટેડ છે. આખું કહી શકાય કે મહેસાણા અહીંયા આવી ગયું છે અને આટલું મોટું મહેસાણા છે, આટલા બધા લોકો અહીંયા રહે છે, કહી શકાય આજે ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે ખરેખર. અને હવે લોકોથી રહેવાતું નથી કે એટલી બધી આતુરતા થઈ ગઈ છે લોકોમાં. ફટાફટ કરતબ ચાલુ થાય તો લોકો આ મજા માણી શકે.